મની પ્લાન્ટને કઈ દિશામાં રાખવો જોઈએ? ભૂલે ચૂકે ઘરના આ ખૂણામાં ન રાખતા મની પ્લાન્ટ, થશે મોટું નુકસાન. આજે જ જાણો મની પ્લાન્ટ રાખવાની સાચી દિશા. મની પ્લાન્ટનો છોડ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તેથી મોટા ભાગના લોકોના ઘરમાં આ છોડ જોવા મળે છે. પરંતુ જો તેને ખોટી દિશામાં મૂકવામાં આવે તો નાણાકીય નુકસાન થઈ શકે છે. તેથી મની પ્લાન્ટના છોડને યોગ્ય દિશામાં મૂકવો જોઈએ. મની પ્લાન્ટને ઘરની આર્થિક સ્થિતિનું પ્રતીક માનવામાં આવે છે. આર્થિક તંગી દૂર કરવા અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે લોકો ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે. પરંતુ જો તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો તમે ગરીબ પણ બની શકો છો. વાસ્તુ નિષ્ણાંત અનુસાર ઘરમાં લગાવવામાં આવેલ મની પ્લાન્ટ જેમ જેમ વધે છે તેમ તેમ વ્યક્તિની પ્રગતિ થાય છે. એટલા માટે મની પ્લાન્ટની દાંડી ક્યારેય જમીનને સ્પર્શવી ન જોઈએ. જો તેની ડાળીઓ નીચે આવે તો આર્થિક નુકસાન થાય છે. જો તમારા ઘરમાં મની પ્લાન્ટ છે તો તેને ક્યારેય સુકાવા ન દો. જો તેના પાંદડા સુકાઈ જાય અથવા તો પીળા થઈ જાય તો તેને તરત જ કાઢી નાખો. સૂકો મની પ્લાન્ટ ઘરમાં ખરાબ નસીબ લાવે છે. ઉત્તર પૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી પરિવારના સભ્યોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. મની પ્લાન્ટ લગાવવા માટે શ્રેષ્ઠ દિશા દક્ષિણ અને પૂર્વ છે. આ દિશાને ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ત્યાં લક્ષ્મીનો વાસ પણ હોય છે.